Morning. Happy Guru Purnima. 1976 પૂના હતો અને ત્યાં ઓશોને કોઈ પ્રશ્ન પૂછ્યું કે આષાઢી બીજને કહેવામાં આવે. આષાઢી પૂનમ આષાઢી. એને કીધું કે મેં શાસ્ત્રોમાં ખૂબ ગોત્યું પણ એનું ક્યાંય પણ મને ઉત્તર મળતો નથી. કે મને એવું લાગે છે કે એની લીધે છે કે જે પૂનમ છે એ ગુરુ છે અને જે આષાઢ મહિનો છે એટલે આકાશમાં કાળા વાદળા છે, કાળા વાદળા છે એ શિષ્ય છે. ચંદ્રનો પ્રકાશ જે આવે છે એ પોતાનો પ્રકાશ નથી, એ આત્મામાંથી આવે છે, સૂર્યમાંથી આવે છે. એટલે ગુરુ જે પ્રકાશ આપે છે એ આત્માનું કિરણ શિષ્ય ઉપર ફેંકે છે અને કાળા વાદળાની અંદર જાય તો એ શિષ્ય તરી જાય, એ વાદળું ગોલ્ડન વાદળું બની જાય. તો આ ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂનમ એનું મહત્વ શું? શિષ્યત્વ એટલે છે, શિષ્ય બનવું એટલે છે. આપણે ઘણા બધા સંબંધ બની શકીએ. કોઈકના આપણે ભાઈ હોય, બહેન હોય, મધર હોય, ફાધર હોય, સન હોય, ડોટર હોય, પણ આ બધા સંબંધથી શિષ્ય બનવું બહુ મુશ્કેલ. You can be a good daughter, you can be a good son. Does not mean કે આપણે સારા શિષ્ય છે. ગુરુ ઓનલી 15% જ કામ કરે, બાકીનું 85% કામ જીવન કરે. એટલે ગુરુ નિમિત્ત છે જીવનને ગુરુ બનાવવામાં. ગુરુને આપણે માની લીધું અને જીવનને જો ગુરુ નહીં બનાવીએ તો એ કામ અધૂરું છે. 85% જે ગુરુ બને છે એ જીવન છે અને જીવન ડગલે ડગલે ગુરુ છે. ગુરુ તો છે જ, એની છત્ર છાયા છે. શિષ્યત્વ એટલે ખાલી ગુરુએ જે કીધેલું એ નહીં, હું જીવું છું કે કેમ. અને ત્યાં આપણે કાચા પડીએ. બધાય રોજ કરે છે ખૂબ, એક કલાક રોજ સવારે આ કરીએ, સાંજે હમણાં કોઈ કીધું તો હવે સેન્ટરમાં 45 મિનિટ કરીએ.
ગુરુએ જે 15% કીધેલું એ તો અમે બહુ સારી રીતે કરીએ છીએ. 85% શું કરશું? એની માટે જીવનને ગુરુ બનાવો. હર ક્ષણ જે જીવન મળવા આવે છે એ હર ક્ષણ ગુરુ. અને ત્યાં આપણે જો પેલા શોટમાં આઉટ થઈ ગયા તો એ 15% શું કર્યું? અને પહેલું કદમ જીવનનું છે કે આપણે નેગેટિવ ઇમોશન્સને કંટ્રોલ કરી શકીએ છીએ કે કેમ. પહેલું પગલું. અને એ જો હજી નેગેટિવ ઇમોશન્સ આવતા હોય તો હજી શિષ્યત્વ એટલી કાચી, જેટલા પ્રમાણમાં આવતા હોય એટલી કાચી. કારણ કે હજી જીવનને ગુરુ નથી બન્યું. 15% કામ બહુ સારી રીતે કરીએ છીએ, બાકીનું 85% કામ કોઈ કરતું નથી. અને બીજો, જીવનને ગુરુ બનાવવું જ પડે. આખો દિવસ 3 સ્ટેપ કરો, પણ નાની વાતમાં જો ઇરિટેશન આવી જશે તો એ 3 સ્ટેપ શું કામ? એટલે જે કરવાનું છે એ ફેમિલી લાઈફમાં કરો, ગુડ હાઉસ હોલ્ડર તરીકે કરો. હવે લો ઓફ ઓક્ટેવ્સ આપણે લઈએ તો સાધનાની અંદર 2 ઓક્ટેવ આવે છે, સારે ગ ને મ ની વચ્ચે અને ની ને સા ની વચ્ચે. ગ ને મ ની વચ્ચે જે પહેલો ગેપ આવે છે એ હું હાજર થાઉં જ કે નથી, મારી હાજરી છે કે નથી, હું છું કે નથી. પર્પસમાં સાહેબ લખે છે રિમેમ્બર ટુ બી અવેક. એમ આઈ ધેર ઓર એમ આઈ નોટ ધેર? અને લગભગ આપણે જોશું કે એ જે પહેલું સાધનાની અંદર જે પહેલો જ ખાડો છે એની અંદર આપણે પડી જાય. બીજા ખાડા તો બહુ દૂરની વાત, પહેલા જ ખાડામાં પડી જાય, હાજર થતા નથી. અને જીવન હરેક ક્ષણે નવા નવા પ્રસંગો ફેંકશે. આપણને હિપ્નોટાઇઝ કરવા માટે જીવન તૈયાર જ છે, કંઈક ને કંઈક ફેંકશે આપણને હિપ્નોટાઇઝ કરવા. પેલા પોઝ, હું હાજર થાઉં છું કે નથી. હવે જો હાજરી આવી ગઈ તો એ હાજરી જે છે એ મારા જીવનની અંદર એની અસર દેખાવી. અને કોન્શિયસનેસ ઉપર આવે છે એનું પહેલી અસર છે કે મારા જીવનમાં એક જાતની વ્યવસ્થા. હું નાના નાના મારા કામ હાથેથી કરી શકું છું. હજી પત્નીને કહેવું પડે છે કે ભાઈ 1 કપ ચાય લે આવ. જો હજી આમાંથી કોઈને પણ કહેવું પડતું હોય તો સમજવું કે કંઈક ગોટાળો છે, હજી જીવનને ગુરુ નથી. જો પત્નીને પૂછી શકતા હોય કે તારે 1 કપ ચાય જોઈએ છે તો એ જે પહેલો ખાડો છે એ પાર કરી ગયા. આટલી જ વાત છે. અહીંયા 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ નથી. તો આ જે સાધનાની અંદર પહેલો ખાડો જે છે એ જીવનની વ્યવસ્થા છે, જીવનની નાજુકતા. જ્યારે હાજરી આવે છે ત્યારે એક નાજુકતાની ફિલિંગ આવે છે, એક સોફ્ટનેસની ફિલિંગ આવે છે. પછી નેગેટિવિટી થઈ જ ન શકે. જ્યાં સોફ્ટનેસ હોય ત્યાં નેગેટિવિટી કેવી રીતે થાય? જો હજી મારા દીકરાને કેવું પડે કે ભાઈ મારા જૂતા લઈ આવો તો હજી પેલો ખાડો મેં પાર જ નથી. સાધના તો બહુ દૂરની વાત છે. પછી જેટલા પણ ગાયત્રી કર્યું હોય, જેટલું પણ કંઈ પણ કર્યું હોય, લાઈફમાં આપણે ફેલ થઈ. લાઈફમાં વ્યવસ્થા આવી. એ વ્યવસ્થા છે કે વી બીકમ અ ગુડ હાઉસહોલ્ડ. એટલે હરેક જે કામ આપણે કરીએ છીએ ત્યાં પહેલા હાજરીથી કરીએ છીએ. જયારે તાવડિયા સાહેબનું ટેબલ ગોઠવું કે કંઈ પણ એનું જોવું તો આપણે એની એક એક વસ્તુ જ્યાં પડેલી હોય પણ એ હાથમાં લે તો આપણને ખ્યાલ આવે કે મૂકતા પહેલા એ પોતે હાજર થઈને એમને એ જેવું એ વસ્તુ અડીએ એટલે એ વસ્તુનું પ્રાણ જ આપણને કહી દે કે એમનેમાં વસ્તુ નથી મૂકી. આપણે તો આને મૂકી દીધું, વાત પતી, હાજર થયા.
અને હાજરી એટલે ભગવાન, ને ભગવાન એટલે પ્રેમ, અને પ્રેમ એટલે મુકાઈ. એટલે જે વ્યક્તિ એ વસ્તુને ઉચકે એને પહેલા એ પ્રેમની અનુભૂતિ. તો જીવનમાં વ્યવસ્થા, એની તમે બેગ ખોલો, એ જયારે ટૂર ઉપર જતા હતા, જે એની વસ્તુ ગોઠવેલી હોય તમને ખ્યાલ જ આવે કે એક એક શર્ટ, એક એક વસ્તુ જે મૂકેલી હોય એ પોતે હાજર થઈને એને મૂકી. જયારે એ શર્ટ ફોલ્ડ કર્યું હશે તો પ્રેમિકાને પંપાડતા હશે, એવી રીતે શર્ટ ફોલ્ડ કર્યું. આ છે એ સાધનાનો જે પહેલો ખાડો જો પાર કરવો હોય તો એ જીવનની અંદર આ વ્યવસ્થા આવી જ છે. આ પહેલું ઓબ્સ્ટેકલ છે, પહેલો અવરોધ છે કે નાની વસ્તુઓ આપણે કઈ રીતે કરવી. ગઈકાલે એક ચવાણાની પેકેટ હતી, તો ચવાણાની પેકેટ હું આમ પણ ખોલી શકું, તો એ વ્યવસ્થા ગઈ, ચવાણું બધું ઢોળાઈ ગયું બહાર. કાતર લઈને સરખી રીતે ખોલ. સમજાય છે, આ વ્યવસ્થા છે, આટલી જ વાત છે. તો પેલો ખાડો પાર કરી ગયો. તો એ આપણા રોજના જીવનની અંદર આ પહેલો જે ખાડો છે, જેને ફર્સ્ટ કોન્શિયસ શોક ગુરજેફ કહીએ છીએ, જે પહેલું અડચણ છે, એ રોજના જીવનમાં આપણને દેખાવું જોઈએ. અને એનું લક્ષણ છે કે ક્યાંક વસ્તુ કરવાની કંટાળો આવે છે તો ચોક્કસ કરી લે, તો એ ખાડો સામો જ છે. હવે એમ થાય કે કાતર લેવા કોણ જાય, એના કરતા આમ પાડીને ખોલી નાખ, તો એ ખાડો સામો જ છે. હવે જેટલા પણ જપ કર્યા, જેટલું પણ 3 સ્ટેપ કર્યું, શું કામ? ચવાણું તો પડી ગયું, પતિ વ્યવસ્થા જોઈએ જીવ. એ હાયર જેમ કોન્શિયસનેસ છે, લોઅર વર્લ્ડ ની અંદર એક જાતની વ્યવસ્થા, ઓર્ડર આવી જાય, જેમાં આપણે ચડી જાય. એ જો કઈ કઈ વસ્તુ કરવાનો મને ડિસલાઇક, કઈ કઈ વસ્તુ કરવાનો મને કંટાળો, મારે હિસાબનો 8 આના લખવાનો કંટાળો આવે છે, તો ચોક્કસ લખવું, કારણ કે ખાડો ત્યાં જ છે. પૈસા ગણવા માટે વાત આ કરતો જ નથી. ઘણી વખત મારા ફાધરના શબ્દ મને યાદ આવે. હું એકદમ નાનો હતો ને, મારા ફાધરે મને કીધેલું કે તું એક નોટબુક રાખજે, અને ઇવન તું 8 આના ખર્ચે તો એ નોટબુકમાં તું લખી નાખ. હું તને એમ નથી કહેતો કે તારે કેટલા પૈસા ખર્ચવા કે ન ખર્ચવા, એ તારી બુદ્ધિ છે. હું કરી ન શક્યો. જીવનમાં ઘણું બધું કર્યું, જેટલા બિઝનેસ કર્યા બધામાં લોસ કર્યો. અત્યારે જયારે સાધનાની અંદર આ સામે આ પહેલો ખાડો દેખાય છે, મને હવે ખ્યાલ આવે છે કે જે ત્યાં નતું કર્યું એ હવે કરવું જ પડશે. બાકી આ ખાડો પાર જ નહીં થાય, અહીં ને અહીંયા જ અટકેલો રહે. કારણ કે અણગમો છે, હિસાબ લખવાનો અણગમો છે, અને જ્યાં સુધી અણગમો છે ત્યાં સુધી આગળ વધારશું નથી. જોઈ લ્યો કઈ કઈ વસ્તુનો કંટાળો આવે છે, કઈ કઈ વસ્તુનો અણગમો છે, એ તો કરવું જ પડશે. તો આ જે પહેલો જે ખાડો છે એ હાજરીનો ખાડો. તો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ જીવનમાં, સવારથી સાંજ કોઈક વખત હું હાજર થઈ જાઉં, જરા આવી જાઉં, મારા ઘરની અંદર આવી જાઉં. બસ આ જે ઘર છે એને હું અંદરથી સંવેદના લઉં, અહીંયા હું છું. આટલી જ વાત છે કે આપણા ચપ્પલ અત્યારે કેવી રીતે મૂકેલા છે, તો આપણને ખબર પડશે કે આપણે ખાડો પાર કરી ગયા કે નથી કરી. આટલી જ વાત. કૃષ્ણમૂર્તિ બિચારા એના લેક્ચરમાં વર્ષો સુધી આવતા, બહાર ઉભા રહીને પેલા બધા એના ચપ્પલ ગોઠવતા. એ પેલો ખાડો સર નતા કરતા, એ બીજો ખાડો. એટલે જીવનની અંદર એક જાતની વ્યવસ્થા નથી આવતી. ગુડ હાઉસહોલ્ડર, ગુડ હાઉસહોલ્ડર. અત્યારે કોઈકના ઘરે થોડા દિવસ રોકાવાનું હતું, પણ એમ થયું મેં જોઈ લીધું કે ભાઈ 4 ચાના કપ છે, એટલે 3 ભેગા થાય ત્યાં સુધી ધોવાની જરૂર નથી. એટલે 3 ભેગા થઈ ગયા, અને ચોથામાં હું ચા બનાવતો, ત્યાં મને ખ્યાલ આવ્યો કે આ 3 તો ધોવાનો કંટાળો આવતો હતો, એટલે બાકીના 3 દિવસ ચા પીવું ને તરત જ કપ ધોઈ લઉં, કારણ કે કંટાળો આવે. એટલે એક નક્કી કરો કે જ્યાં સુધી એ આપણે પાર નહીં કરી શકીએ, સાધનાની તો વાત જ નહીં કરતા, કઈ કઈ વસ્તુનો કંટાળો આવે.
એ ખાડો જો પાર થાય તો આપણે આગળ જઈ શકીએ. સારે ગ ને મ ની વચ્ચે ફર્સ્ટ ગેપ, પ ધ ની સા. તો એ ની ને સા ની વચ્ચે કેવો ખાડો હશે? ની ને સા ની વચ્ચે કેવો ખાડો? હવે જરા સમજો કે જ્યારે આપણે ઉપર ચડીએ છીએ ત્યારે ગ ને મ ના વાઇબ્રેશન જરા નીચે છે અને ની ના વાઇબ્રેશન એકદમ પાવરફુલ છે, એટલે એ ખતરનાક ખાડો છે. સા નવી નવી કાળીનું સા ચાલુ થાય છે. નવી કાળી, પહેલી કાળીમાંથી બીજી કાળીમાં આપણે પ્રવેશ કર્યો. એ કઈ જાતનો ખાડો હશે? મને ખબર નથી. એક વખત એક મિત્ર સાથે જસ્ટ અમે થોડી ચા બનાવી અને નાસ્તો કર્યો, પછી પાળી સાફ કરતા હતા. પાળી એકદમ સરસ સાફ થઈ ગઈ. પછી ગેંડી સાફ કર્યું, ગેંડી સાફ થઈ ગઈ અને ગેંડીની અંદર કંઈક અમે ખાધું હશે ચવાણું કે કંઈ, આટલું એક પેલું જે તળેલી બુંદી એક ગેંડીના આની અંદર રહી ગઈ. એટલે ત્યાં એ દેખાડું ને મૂકી દીધું બધું. અને પછી એને કીધું કે જો આપણે ગ ને મ તો પાર કરી ગયા, પણ મી જે એક રહી ગયું એ મી ને સા છે. કાતર લઈને ખોલી તો નાખ્યું ચવાણાની થેલી, પણ એક કટકી નીચે પડી ગઈ. એક મી ને સા, એક ડાઘ રહી ગયો. સમજાય છે શું કહેવા માંગુ? બહુ અઘરું છે. આ જીવનની અંદર ડગલે ડગલે આ ખાડા ઓળખતા આપણે થાય એનું નામ શિષ્ય. ઓળખાવવું જોઈએ કે આ ખાડો સામે આવ્યો છે, એ ખાડો મારે હવે સર કરવો. પેલા ખાડાનું લક્ષણ છે કે બોર્ડમ આવે, કંટાળો આવે. બીજા ખાડાનું એ છે કે અતિશય ઇરિટેટ. હવે એ કોણ એક બુંદી પાછું ગેંડીમાં નાખીને એક કટકી કાઢી લે? એક ચવાણાનું નીચે પીસ પડી ગયું એ કોણ ઉચકે? જવા દે ને, કીડી ખાઈ લેશે. તો આ જે લો ઓફ ઓક્ટેવ્સ જે છે, આખો દિવસ જે આપણો છે એ સાધનાનો એક ઓક્ટેવ છે આ દિવસ. અને એની અંદર ઘણી જગ્યાએ આ બે ખાડા આવવાના છે. ઘણી જગ્યાએ આપણને ભયંકર ઇરિટેશન આવે, ઘણી જગ્યાએ આપણને કામ કરવાનો કંટાળો આવે, ઘણી જગ્યાએ બેઠા છીએ હમણાં પછી કરશું, પેલો ખાડો ગયો. ઘણી જગ્યાએ એમ થશે કે હવે ટીવી બંધ ક્યાં કરવું, હવે પછી સાધના નથી કરવી. તો આ જો સમજાય તો શિષ્યત્વ શિષ્યત્વ ખીલવવા માટે ફેમિલી લાઈફ બહુ જરૂરી, બહુ જરૂરી. કારણ કે એ ફેમિલી લાઈફની અંદર સવારથી સાંજ આ જે છે આ ખાડાઓ આવે છે ને, એમાંથી આપણે ગુડ હાઉસહોલ્ડ. તો આ બે વસ્તુ આપણે પાર કરી લેવા છે, કંટાળો અને ઇરિટેશન. જ્યાં સુધી ઇરિટેશન આવે છે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કમ કરવાનો કંટાળો આવે છે, તરત જ ઉઠી જાજો, એ જ ક્ષણે ઉઠી જાજો. બાકી આ બધું કરેલું ફોકટ જશે. આ નેટ પ્રેક્ટિસ છે, જે આ રિફાઇનિંગ કરીએ છીએ, 3 સ્ટેપ કરીએ છીએ, એ નેટ પ્રેક્ટિસ છે. આપણું રોજનું ઘરનું જીવન ક્રિકેટ મેચ, T20 વન ડે જે ગણો, એક સેન્ચુરી તો કરવી જ છે. 99 આઉટ નથી થતું, અત્યારે તો 0 આઉટ, સેન્ચુરી કરવી. સેન્ચુરી એટલે શું? સેન્ચુરી એટલે બેવ ગેપ, બેવ ગેપ પાર. પેલો હાજર થયો અને ઇરિટેશન ને ટ્રાન્સફોર્મ કર્યો. આ બે ગેપ છે. પેલી ગેપ છે હાજરી, બીજું ગેપ છે ઇરિટેશન નું ટ્રાન્સફર. હાઈએસ્ટ એનર્જી જે આપણને મળે છે એ ઇરિટેશન ની એનર્જી, એ વેડફાય.
એનું સાયન્સ આજે નહીં સમજાવું, બહુ ગહેરું સાયન્સ છે. પણ કોઈ દિવસ આપણે સમજશું. બરોડા એક નાના ગ્રુપમાં આપણે સમજતા હતા એક વર્ષ. ગહેરી વાત. એક સાધનાનો મેપ ક્લિયર થઈ જાય. થોડુંક સમરીલી હા, સમરાઈઝ કરીને થોડું કીધું કે આજનો દિવસ છે ઇરિટેશન ઇરિટેશન. એટલે સવારે ઉઠ્યા તો પેલો ગેપ તો પાર કરો, પત્ની માટે ચા તો લઈ જાઓ. ગડબડ છે. તો ઘરનું વાતાવરણ કેવું સરસ. ये सर जब होता है तो सोचना है सर हाँ? जब पहले पता लग जाता है कि ये डिसलाइक है और हम उसको करने जाते हैं तो करने के बाद जो एक अंदर एक होता है कि या कहो या कुछ भी डिसलाइक इज द एनिमल. हाँ डिसलाइक क्या कहां से आता है? वो पशु सृष्टि का चिन्ह है. डिसलाइक, अणगम. ये पूरी सृष्टि में हिंसा का कारण एक ही है, डिसलाइक, अणगम. अणगमो न हो तो हिंसा उसी पल कोई हिंसा रहता. वो डिसलाइक. और हमें क्या बनना है? मनुष्य बनना है. डिसलाइक से ऊपर तो उठना पड़ेगा. जब तक डिसलाइक है तब तक तो हम पशु ही है. उस डिसलाइक को हम कम करने जाते हैं तो करने के बाद जो एक अंदर एक फीलिंग आती है वो बहुत अच्छी फील होता है वो तो और करो ने. और क्यों नहीं करते? कई बार ऐसा चाय बना के लेके जाओ, उसको बोलो आप बैठो खटिया में आराम से सो. कभी ब्रेकफास्ट बना के भी आता है. પછી પાછું ઇરિટેશન કેમ આવે છે કહું? કારણ કે આવતીકાલે કે છે કે ફરીથી લેવા. શિબિર કરીને આવ્યા છો ને એટલે આવું કરો છો. સાચી વાત છે. ટોપ ઇટ અપ. જ્યાં ઇરિટેશન આવે ઓલવેઝ ટોપ ઇટ અપ. હા એટલે ઇરિટેશન એડ ટુ સમજવું. ઇટ. એડ ટુ ઇટ. જેવું અંદર ઇરિટેશન આવે છે એડ ટુ ઇટ. હા, વાત સાચી છે. હા, વાત સાચી છે. મને મોકો આપો છો, શિબિરમાં શીખીને આવ્યો છે, હવે મોકો. ઓલવેઝ ટોપ ઇટ અપ. જ્યાં ઇરિટેશન આવે એને ઓછું નહીં કરતા, એમાં એડ જ કરો. હજી વધારે સમજવું પડશે. હજી બસ સમજવાની છે, કરવાની જરૂર. કરવાની છે. ચાલશે. વર્ષો પહેલા એમ થાય કે જરા આજે મને મદદ કરજે ને, હવે કપડા સુકવવા છે. ચાલ ને કપડા સુકવવા છે. હવે ખ્યાલ આવે છે કે એક મોકો મળ્યો ડિસલાઇક ને ઓછું કરવાનો. પછી જો એમ કે હવે તું કપડા સૂકવી નાખ તો some respect for other people's intelligence. આપણે જયારે કહીએ ને કે એ એમ કહેશે ને તેમ કહેશે એટલે આપણે એને બહુ નીચો પાડી નાખીએ છીએ એ વ્યક્તિ. વી ડોન્ટ રિસ્પેક્ટ ધેર ઇનર ઇન્ટેલિજન્સ. ત્યાં પણ આત્મા જ છે, ત્યાં જ પણ જીવ છે, ત્યાં પણ આ જ બ્રેઇન છે, ત્યાં પણ એ જ શક્તિ છે. તમે કરો પણ એ આમ કરશે તો ભલે ને. ટોપ ઇટ અપ. હેવ રિસ્પેક્ટ. એમાં સ્પેશિયલી વાઇફના ઇન્ટેલિજન્સ માટે તો રિસ્પેક્ટ પેલા હું. ભંડો ફૂટી ગયો
છેક આ બાજુના ગ્રુપ માટે ખરું. એટલે દિવસની અંદર આ બે જે ગેપ છે એને ઓળખતા આપણે જમીએ છીએ તો આપણે જો બધું વેરવિખેર હોય તો પહેલો જ ગેપ આપણે સર નથી. થાળી સરખી હોય અને પછી કોઈ ખૂણામાં હોય તો પહેલો અને બીજો ગેપ એ ખૂણાનું પણ આપણે લઈએ. સમજાય છે? નાની વાત થઈ ગઈ પણ ઘણા લોકોની થાળી જુઓ તો બટાકાનું શાક રહી ગયું હોય, કંઈક આ રહી ગયું હોય, તે હા અંદર શું ચાલતું હોય એ કઈ રીતે ઈ જયમાં છે એમાં વ્યવસ્થા વ્યવસ્થા એ કોન્શિયસનેસ આવે એટલે વ્યવસ્થા તો આવી જ છે. નાની વાત છે. હવે રેસ્ટોરન્ટમાં ગયા, જમી લીધું, પછી નેપકિન ત્યાં ને ત્યાં મૂક્યું, પણ ફોલ્ડ કરીને મૂકી દીધું, વ્યવસ્થા રહી. ખુરશી આડેધડ મૂકી દીધું, ખુરશી સરખી રીતે ટેબલમાં મૂકી દીધું, વ્યવસ્થા રહી. આટલી જ વાત છે. આ સાધના છે. અહીંયા બેસીને ઓ 5 અપવાસ કર્યા એમાં અહમ મજબૂત થશે. બીજું કઈ અહમ ઓગળશે. ઘણા આમ જે રચ્યા પચ્યા ઘર ગૃહસ્થીમાં કયા ભૌતિક બાબતોમાં એ ઘણા બધા બહુ વ્યવસ્થિત હોય છે, પણ એટલે હાજરીનો ભાન નથી. હાજરીનો ભાન એટલે એ વ્યવસ્થા પણ એક જાતની રોગ બની. એ તો એ બહુ જ એમ વ્યવસ્થા પણ રોગ બની. એટલે એ મેં તાવરિયા સાહેબમાં જોયું, બેઉનું બેલેન્સ હતું, વ્યવસ્થા અને અવ્યવસ્થાનું બેલેન્સ. એક એક વસ્તુની અંદર કોન્શિયસનેસ હતું. શોના લેસ ટ્રાય કરે તો એની અંદર કોન્શિયસનેસ. હું મારું જોઉં કે દર વખતે ટાઈ કરવાનો કંટાળો એટલે એવા લૂઝ રાખું કે બૂટ કાઢીને સીધા ઉકેલી. પહેલું ગેપ છે એ પગથિયા ઉતરે છઠે આગળ ન ઉઠવું એટલે એને જોતો જ જાઓ. આમ છેક નીચેના પગથિયા સુધી એને જોતો જ જાઓ, જોતો જ જાઓ. કારણ કે આમાં જે શીખવાનું છે એ આ શીખવાનું છે. જે રીતે એ ઉતરે, જે રીતે ગાડી ચલાવે. રામદુલારે બાપુ હતા આશ્રમમાં તો એક મેં નિયમ જ બનાવેલો કે જયારે પણ આશ્રમમાં હો સવારની વહેલી ચા બધું ટ્રેમાં મૂકીને છાપું મૂકીને એમની પાસે લઈ જાવ. બીજું કઈ નહીં, એ ચા પીતા હોય તો જોવાની જે આનંદ આવતો, ગેરહાજર રહીને પણ ચા પીવાય છે અને હાજર થઈને પણ ચા પીવાય. ચા તો આપણે બધા પીએ છીએ. એ જે સ્ટાઇલથી છાપું વાંચતા હતા એટલી મજા આવે રામદુલારે બાપુને છાપું વાંચતા જોયા. સેમ વસ્તુ જે આપણે કરીએ છીએ પણ એક વ્યવસ્થા. હવે તો સાધુ હતા, લગ્ન પણ નતા કરેલા, છતાંય ગુડ હાઉસ હોલ્ડર. આપણે ગુડ હાઉસ હોલ્ડર નથી, લગ્ન કરેલા તોય. આ તો જસ્ટ યાદ મને આવે છે એ ક્ષણો, કારણ કે એ જોવા માટે જ હું લઈ જતો. કે જસ્ટ ત્યાં બેસીને જોઉં એમને ચા પીવા, આનંદ આવી જતો. સાફ કરી અંદરથી અરે હમ ઓગળી જાય ક્યાંથી નીત્યા બબી બનાવે. કરો તો સહી. કરો ને, તમે કરતા નથી. બાફીને એકવાર થાય કરો, રોજ કરો. હમ ઓગળી જાય અને એને કહી દેવું છૂટ તારી. અમારે છૂટ છે. હવે ચામાં ખાંડ ઓછી છે તે દૂધ વધારે નાખી દીધું છે. એમ નહીં કે હું લઈ આવ્યો એટલે ગ્રેટિટ્યુડ. એમ નહીં, અહોભાવ નહીં, ચા તારી બરાબર નથી. ખાંડ સરખી નાખી એમ તો અહમ ઓગળવું છે ને. અહમ કેમ ઓગળવું? અહમ કેમ ઓગળવું? આ વખત ઘરે પહોંચીને કોશિશ કરવાની. દીકરી સાથે રોજ બેસવાનું છે.
કોઈ ખટકબારી છે જ નહીં. એમાં દીકરી સાથે રોજ બેસવાનું જ છે. એના માટે આપણે બે ખાનગી બેસીએ છીએ. જોઈ લેજો, શુક્રવારે નવા પિક્ચર ચડતા હોય છે મોલની અંદર. તમે એને પૂછજો દીકરીને કે કયું પિક્ચર જોવા જવું છે, સાથે જાજો, એની સાથે પોપકોર્ન ખાજો. હા, પણ તો બનાવીએ પછી પરમ ઈશ્વર બનાવો. ઈશ્વર ભગવાન બનાવવામાં ગોઠણ દબાવવું બધું આવી જાય એટલે છે અહીંયા. સેવા કરો, ગોઠણ દુખી છે. આપો છો. તેલ આવ્યું છે. કોઈ તેલ લગાડો. રેખી શું કે રેખી. Charity starts at home. ગુરુ પૂનમ છે. પત્નીમાં ગુરુ જોઈ શિષ્ય બન્યા. 1 વર્ષ પ્રેક્ટિસ કરી. આવતા ગુરુ પૂનમે આપણે જોઈએ કે આપણે રેકોર્ડમાં કેટલું અહમ ઓગળ્યું. આપણે અહમ ઓગળવાના રસ્તે છે, અહમ વધારવાના રસ્તે. હા, આમાં તો વધી જાય એમને. જરૂર અઘરું એ છે કે સ્ત્રીએ પુરુષ બનવું પડે ને પુરુષે સ્ત્રી બનવું, તો જ અંદરનો પુરુષ બહાર આવે ને અંદરની સ્ત્રી બહાર આવે ને બેવનું મિલન. એટલે પુરુષ માટે સ્ત્રી બનવું બહુ સહેલું છે, સ્ત્રીને પુરુષ બનવું બહુ મુશ્કેલ. એટલે એની માટે પુરુષને સ્ટડી કરવો પડે. સ્ટડી કરવો. બોલો હવે તમે જવાબ આપો. જવાબ આપો. સ્ટડી એટલે એને શેની જરૂર છે? હમ, સ્ટડી એટલે એને શેની જરૂર છે? સપોઝિંગ, હા બેન, તમારો હસબન્ડ આવે ને નથી આવ્યા તો બધું જાણીને ચૂપચાપ. સપોઝિંગ તમે એને કીધું કે આ તારા નીચે આવે તો આ જૂતા તારા મૂકીને આવજો, રાઈટ? હવે જેવું એ નીચે આવ્યા પછી શું? પછી શું થાય? એ જુદી વાત છે, એ જુદી વાત છે. પણ તમે પૂછો છો ને કે તે મૂક્યા કે નહીં, અહીંયા અહમ ઓગળવાનું. અહીંયા અહમ પૂછતા નહીં. ફરીથી બીજે દિવસે એક પ્રતીક્ષાની એક અંદર શું કેળવણી થાય. સમજાય છે? ખ્યાલ આવ્યો કે એ કઈ ભૂલી ગયો છે. પછી 10 વખત કહેતા નહીં કે તું બહાર ગયો તો ને મેં તને આ લઈ આવવાનું કીધેલું, તું તારા ધૂનમાં જ છે, એમ નથી કહેતા. જે જે જગ્યાએ આપણે ખેંચાઈ જાય છે ત્યાં હાજર થઈ જાય. સ્ત્રીની માટે બહુ નાની નાની વસ્તુઓ, અને એ જેવું બંધ થઈ જાય છે ને પુરુષનો આખો સ્વભાવ બદલાય જાય.
એને જેવું ખ્યાલ આવે કે હવે મને કોઈ ટોક ટોક નથી કરતું ને, બરાબર છે કે નહીં? એક અંદરથી કંઈક નવું છે, પણ જ્યાં સુધી આપણે ટોક ટોક કરીએ કે તે આ કર્યું કે નહીં, આ થયું કે નહીં, આટલું જ કરો. સ્ત્રીઓને બહુ કરવાની જરૂર નથી, ખાલી 3 સ્ટેપ કરશો તો એ ઘણું બધું થશે. જે કરવાનું છે પુરુષને કરવાનું. કારણ કે બહુ ધ્યાન વિખરાયેલું નથી હોતું. હા બોલો. હા એ તો સાથે કરવાનું. પછી એક્સરસાઇઝ કરતી વખતે એમ નહીં કે વોશિંગ મશીનમાં કપડા નાખ્યા. હા મેળવી શકે. હા જોઈ લ્યો કેટલી જરૂર મેળવી શકાય. દેશના પ્રયોગથી આવડે જે ચોપડી લખી છે ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. એ શું કહેવા માંગે છે? એ ચોપડી કહેવા માંગે અંદર જે આપણે બકબક કરીએ છીએ, જે વાંદરો છે એ એક પડદા જેવો છે. એ જો વાંદરો શાંત થાય 3 સ્ટેપ કરતા કરતા તો એની પાર એક સૃષ્ટિ છે. લખ્યું છે ને પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ શરૂઆતમાં ભૂ ભુવ સ્વ જન તપ સત્યમ. એ સૃષ્ટિ ક્યાં છે? એ આ વાંદરો શાંત થાય તો એની પાર આખી સૃષ્ટિ છે. અને આપણે જીવીએ છીએ અને મરીએ છીએ ખાલી વાંદરાનું બકબક સાંભળીને મરી જાય. એ સૃષ્ટિમાં એક પણ ડોક્યું આપણે કરતા. એટલે એને કીધું કે 3 સ્ટેપ રેઝોબેક બ્રીથિંગ થી વાંદરો થોડો શાંત થઈ જાય તો એ પાર જે સૃષ્ટિ એને આખું વર્ણન કર્યું છે, પછી ખાલી એનું વર્ણન આપણે વાંચવું, આપણે જાણી શકીએ કે એ જે એને લખ્યું છે એ રિયલ લખ્યું છે કે નથી. એ જો શાંત થાય તો એની આગળ જે સૃષ્ટિ છે એની અંદર આપણે ડૂબવું. પર્પસ ઓફ બર્થ, ધ પર્પસ ઓફ ડેથ. પર્પસ ઓફ ડેથ શું હોય છે? કે ડેથ નવો બર્થ બની જાય. બર્થ શું હોય શકે? કે બર્થ ડેથ બની છે. ડેથ ઓફ ધ ઈગો, બર્થ ઓફ ધ ન્યુ. પર્પસ ઓફ બર્થ શું છે? ડેથ ઓફ ધ ઈગો. અને પર્પસ ઓફ ડેથ શું છે? કે ડેથ જેવી કોઈ વસ્તુ નથી, બર્થ જ છે. સમજાય છે? એ સમજવા માટે એટલું 3 સ્ટેપનું એટલો અભ્યાસ આપણે, જેમ 3 સ્ટેપનો અભ્યાસ આપણે કરતો જાય એમ અંદરનો વાંદરો, પછી એની સાથે આપણે રોજ સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રેક્ટિસ કરવી. કામ જલ્દી થવાનું. જેવું અંદર પ્રકાશનું કિરણ આવ્યું તો એ પ્રકાશના કિરણનો ઉપયોગ કરવો, એ મજબૂત બનાવવો. આ બાજુ વાંદરો શાંત થતા જાય, અંદર આપણું લેઝર બીમ વધારે ને વધારે પાવરફુલ થતું જાય તો એ સૃષ્ટિની અંદર દૂર સુધી આપણે ડૂબ્યું. લેઝર બીમ અટેન્શન ધ્યાન એવું સાથે ચાલે. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી વાંદરો બકબક જ કર્યા કરે. અહમને હું થોડું ઘસાવું, ઓગળવું. એની માટે શિષ્ય, એની માટે ગુરુ, સ્ટુડન્ટ, ડિસાઇપલ. ડિસાઇપલ એટલે જેના જીવનમાં ડિસિપ્લિન આવી. ડિસાઇપલ એટલે
The one who follows a certain discipline. ડિસિપ્લિન એ ડિસિપ્લિન જે અહમને ધીમે ધીમે ઓગાળી નાખે એ ડિસિપ્લિન. અહમ જો વધારે મજબૂત થતું હોય એ કંઈ કામ નહીં. ને જો આપણે 3 સ્ટેપ શીખડાવતા હોય, સાહેબે આપણને મોકો આપ્યો હોય 3 સ્ટેપ શીખડાવવાનું, તો એમને એનાથી અહમ મજબૂત ન થવું, એ અહમ એક બાજુએ મૂકવાનું. કારણ કે આપણને મોકો આપ્યો છે શીખવાડવાનો, અને એ મોકોથી આપણો અહમ ઓગળવો છે વધારે ને વધારે. લોકોના ટચમાં આવીએ, લોકોને શીખડાવતા જાય, એમ ધીરે ધીરે આપણો અહમ એવું ન બનવું જોઈએ. અહમ વધતો. બીજું શું પ્રેક્ટિસ કરીશું અહમ ઓગાળવામાં? ચલો આપણે એક વર્ગ આજે એક પ્રયોગ કરીએ કે 1 મહિના સુધી આપણે કોઈ આપણી વાત નહીં કરીએ. સપોઝ હું ક્યાંય 3 સ્ટેપ શીખડાવવા જાઉં અને પાછો આવું અને મને કોઈક મળે અને પૂછે કે ન પૂછે, હું તરત કહું કે અરે બહુ સરસ ગયું તું, તો આપણી વાત નહીં કરો ક્યાંય પણ 1 મહિના સુધી કે મેં તો આમ કરેલું. તું કરી શકે? બોલો, એક અઠવાડિયું કરી શકશે કે મારી સાથે આમ થયેલું, કે હું અહીંયા ગયો હતો અને આમ મેં કામ. બોલો, 1 મહિના સુધી કોઈ પણ વ્યક્તિ પોતાની વાત નહીં કરે. બની શકે છે? બોલો, ટ્રાય. બહુ મોટો ફરક આવી જશે, બહુ મોટો ફરક. બીજું શું કરશે? બીજું શું કરશે? અને આ તરત રિએક્શન રૂપે આવે છે, તરત રિએક્શન રૂપે આવે. પછી બીજાની વાત આપણે સાંભળતા નથી, તરત આપણી વાત મૂકી દીધી. બસ ત્યાં પોઝ. આપણી વાત નહીં મૂકતો. બીજું શું કરશે? રેશનિંગ ઓન ધ વર્ડ આઈ. રેશનિંગ ઓન ધ વર્ડ આઈ. બહુ અઘરું છે, બહુ અઘરું છે. એવું નથી, હું પોતે એ પ્રેક્ટિસમાં સતત છું કે કેટલું ઓછું આપણે આઈ નો ઉપયોગ, અને એટલું અઘરું છે, એટલું કે વ્યવહારમાં જ્યાં 100% જરૂર છે ત્યાં જ આઈ શબ્દનો ઉપયોગ કરું. હું શબ્દનો ઉપયોગ કરું. Let go. Let go. Let a pause. And when to let go? Now. When to let go? Now. અત્યારે અહીંયા કંઈક ચાલી રહ્યું છે, let go. અત્યારે બિઝનેસ યાદ આવી ગયું, let go. Event. Let go. એટલે આઈ નો ઉપયોગ. આ કોઈ કહે કે ભાઈ તે આ કામ કર્યું છે, મેં કર્યું, અરે મેં એક બાજુ થઈ ગયું છે, થઈ ગયું. આટલું રેશનિંગ ઓન ધ વર્ડ આઈ, મે, હું કરીશ નહીં, થઈ જશે. બોલો બોલો. It is very difficult. Very difficult. ભલે સિક્રેટ છે, પણ એ લોકો જે વાત કરે છે ને એ એટલું ઈઝી નથી. કારણ કે પહેલી વસ્તુ આપણું સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. હવે તાવડિયાજી શું કહે છે કે એ જે અટ્રેક્ટ થાય છે લાઈફની અંદર, જે ઘટનાઓ આવે છે એ આ સ્ટ્રક્ચરના કારણે આવે છે, અને એ સ્ટ્રક્ચર બદલાવું તો બહુ મુશ્કેલ છે. હવે એ જે સ્ટ્રક્ચર જે છે એની અંદર ઘણા બધા રૂમ, અને ઘણા બધા રૂમ્સ ઉપર છે અને ઘણા બધા રૂમ્સ નીચે છે.
ઘણા બધા રૂમ્સ હિલ સ્ટેશન છે ને ઘણા બધા રૂમ્સ ઓકરડા છે. એટલે આપણે અંદર જાણી લેવું જોઈએ કે મારા સ્ટ્રક્ચરની અંદર કયા રૂમ્સ હિલ સ્ટેશન છે. તો વારી ઘડીએ એ હું ત્યાં ચાલ્યો જાઉં, વારી ઘડીએ એ સ્ટ્રક્ચરમાં ચાલ્યો જાઉં એટલે એ સ્ટ્રક્ચર જે અટ્રેક્ટ કરી રહ્યું છે એ ઓટોમેટિકલી બદલાઈ જશે. મારે એને અહીંથી વિચારવું નહીં પડે કે આ મને જોઈએ છે. આ સમજાય છે કે જે કઈ ખેલ છે 3 ગુણનો ખેલ છે. બરાબર. હવે બે તને હું આજે રહસ્ય બતાવી. કે કંઈક કરવું છે એ રજગુણ છે અને જે અડચણ આવે છે એ તમગુણ. કોઈ કે ભાઈ તને રાહુની દશા ચાલે છે એટલે તમગુણ. હવે જે આખી જે લડાઈ છે એ તમગુણ અને રજગુણ. હવે સત્વગુણ બે જગ્યાથી આવી શકે. સત્વગુણ કાં તો જીવનમાંથી આવી શકે ને સત્વગુણનું કાં તો અવતરણ થઈ શકે. પકડાય છે હું શું કહેવા માંગુ? હવે સત્વગુણ જીવનમાંથી આવે તો એ ઓલું શું કહે કિંગ ટોસ જેવું છે. એ જો તમસના ફેવરમાં આવે તો આપણે એ કામ કરી નહીં શકીએ, અડચણો વધી જશે. અને જો રજસના ફેવરમાં આવે તો એ કામ આપણું પાર થશે. ભલે આ મારું કામ થઈ ગયું, દીકરાને એડમિશન મળી ગયું, બીજું કઈ નહીં. જીવનમાં એ કિંગ ટોસ જેવું હતું. બીજી કઈ વાત નહીં. આ પકડાય છે હું શું કહેવા માંગુ? લાઈફની અંદર આ જે ચાલે છે એને ગુરજેફે નામ આપ્યું લો ઓફ એક્સિડન્ટ. એક રજગુણ છે, એક તમગુણ છે, એક કરવું છે, એક અડચણ છે. એ બેવના પક્ષમાં કોના પક્ષમાં જીવન આવવાનું છે એ બાજુ ચાલશે. કોઈકને એમ થશે મારું કામ થઈ ગયું, કોઈકને એમ થશે મારું કામ નથી થયું. એ જ્યોતિષ પાસે જશે, જ્યોતિષ કહેશે કે ભાઈ રાહુની દશા ચાલુ છે. તો વધારે પડતું ચાન્સ એ છે કે જીવન અડચણના પક્ષમાં આવે, આપણા પક્ષમાં ઓછું આવે. એટલું જ્યોતિષ, બેનાથી વધારે જ્યોતિષ કઈ કહી શકતો નથી. આ સમજાય છે? હવે જો હું હાજર થાઉં, સમજે છે? કોઈ પણ કામ કરતા પહેલા જો હાજરી, આ ગ્લાસ બારે ઉપાડો તો એની પહેલા હાજર થઈ જાય, પછી ગ્લાસ ઉપાડો. મારે પાણી પીવું હતું એ રજગુણ. પાણી આજા ગ્લાસનું વજન હતું. પાણી ગમે છે રાઈટ. પણ પહેલા હું હાજર થઈ ગયો એટલે સત્વગુણ ક્યાં? મારી પાસે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? સત્વગુણ કોની પાસે હતો? મારી પાસે. આ જો ટેકનિક તું સમજી જા તો જીવનની અંદર ક્યાંય પણ તકલીફ નહીં. બહુ મોટું રહસ્ય ખુલ્લું. સિક્રેટને જવા દે, એમાં કઈ છે. તો હાજરી જો સત્વગુણ છે તો કોઈ પણ કામ કરતા પહેલા જો હાજર થઈ જાઓ તો સત્વગુણ કોના પક્ષમાં આવી? મારી સાથે છે, હાજર થઈ ગયું. જ્યાં હાજરી છે ત્યાં સત્વગુણ. પછી એમાંથી હું રજગુણ કાઢું અને તમગુણના અડચણો 99% આપણને દેખાશે કે નીકળી જાય. પણ જેવું સત્વગુણ એવું એક અંદર આવે છે કે જે બને છે એ સાચું જ બને છે. એટલે કામનાઓ રહેતા નથી કે આ મને જોઈએ છે કે આ જોઈએ છે. આ સમજાય છે? પણ આ રિયલ રીત છે. બાકી શું લો ઓફ એક્સિડન્ટમાં જીવન જેના પક્ષમાં આવે એ થઈ ગયું ને જે એના પક્ષમાં ના આવે નથી. પણ અહીંયા જો હાજર થઈ ગયો તો પછી કોઈ એસ્ટ્રોલોજર ત્યાં પ્રેડિક્શન કરી શકતો નથી. કારણ કે એ જે હાજરી આવે છે એને ગ્રહો તો અસર નડતી નથી. સમજાયો? પેલો વસ્તુ એટલે કઈ પણ વસ્તુ આપણે કરવા જાય પહેલા બી પ્રેઝન્ટ. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઓ. પ્રેઝન્ટ મોમેન્ટમાં પ્રેઝન્સ ને લઈ આવો. બી પ્રેઝન્સ. જેવું પ્રેઝન્સ લઈ આવીએ છીએ આપણે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એટલે સત્વ તો આપણી સાથે જ છે. પછી કઈ પણ કરવા નીકળશું, જીવન જે દિશામાં લઈ જશે એ કામ થવાનું જ છે.
સત્વ આપણી સાથે છે. અને છેલ્લું, what tilts the balance in favor? સત્વ. પકડાય છે. The most important એ છે પ્રેઝન્ટ. હવે આ જ વસ્તુને બીજી દ્રષ્ટિથી જોઈએ. આટલું પકડાય ગયું? અઘરું છે હાજર થવું. બહુ પ્રેક્ટિસ કરવી. વર્થ ઇટ. વર્થ ઇટ. પ્રેઝન્સ આવવાથી કદાચ એ વર્ક એબોર્ટ જ કરી દઉં. આઈ મે નોટ ડુ ધેટ વર્ક વન ધેર ઇઝ અ પ્રેઝન્સ. અને પ્રેઝન્સ આવી ગયું પછી એ પ્રેઝન્સ નથી કરશે શું કામ ના કરો. આપણી કામનો એ પ્રેઝન્સ આપણી કામના હશે ત્યાં સુધી તો એ પ્રેઝન્સ આવશે જ નહીં. આપણી એ પ્રેઝન્સ આવશે એની સાથે આપણી બધી કામનાઓ શાંત થશે એટલે એ પ્રેઝન્સ ની અંદર કંઈક સંકલ્પ હશે એ જ દિશામાં આપણી થશે. એ જ દિશા અને એ દિશામાં કોઈ પણ અડચણ ટકી નથી શકતું કારણ કે એ જે આવ્યું જુદી રીતે જોઈએ કે આપણે સમજી ગયા કે 3 ગુણોનો ખેલ છે. હવે થોડીક એની ગેરહાજરીમાં જાય કે હકીકતે 3 ગુણનો ખેલ નથી, એક જ ફોર્સ છે. મીડિયમ છે, 3 જાતના મીડિયમ છે. ગુણ એક જ છે, ફોર્સ એક જ છે. અહીંયા 3 મીડિયમ. સમજે છે? માધ્યમ. આ જે એક જ શક્તિ છે એ આના જવા જાય તો રજસ બનશે, રજગુણ બનશે. એ આ માધ્યમમાં જાય હા તો એ તત્વ બનશે. અને આ માધ્યમમાં જાય તો એ માધ્યમ ક્યાં પડેલા? એ માધ્યમ ક્યાં પડે? આપણી અંદર, આપણા સબકોન્શિયસ માઇન્ડમાં, આપણા સ્ટ્રક્ચર ની અંદર. હવે આની સાથે મારે ઝઘડો થાય છે એટલે તરત એકદમ ગુસ્સો આવે, જેમ તેમ હું એને બોલી નાખું છું. પ્રસંગ પૂરો થઈ જાય છે, વસ્તુ પૂરી થઈ જાય છે, પણ મારી અંદર કયું માધ્યમ વધ્યું? તમસ તત્વ વધ્યું. તમસ. આ સમજાય છે? એટલે જીવનમાં જે પ્રસંગ મને મળવા આવશે એ ગુસ્સાના કારણે એ તો શક્તિ એક જ છે પણ એ અડચણના રૂપમાં જ મને મળવા આવશે કારણ કે મારી પાસે જે વાયર અંદર છે એ અડચણનો જ વાયર છે. શું કામ નેગેટિવ ઇમોશન્સ એક્સપ્રેસ નહીં કરવા? આ સમજો જરા. શક્તિ તો એક જ છે, એને કયું માધ્યમ મળે છે એ પ્રમાણે તમસ, રજસ અને સત્વ. હવે સપોઝિંગ એ રસ્તા ઉપર ઉભા છે, એ રસ્તા ઉપર ઉભા છે અને હું ગાડી રોકું અને હું પૂછું ક્યાં જવું છે કે મારું ઘર વચ્ચે આવે, ત્યાંથી તમે રિક્ષા કરી લે. અને કેવું કે નહીં ને તમને હું મૂકીને પાછું મારું ઘરે આવું છું તો કયું માધ્યમ વધે છે? રજસ. રજસ વધે છે. એટલે એ કામનાઓ જે અંદર પડેલી છે હવે જીવનની જે શક્તિ જે માધ્યમ મારી કામનાઓ પૂરી થવાની જ છે. આ સમજાય છે? પણ એ જે જીવન હજી અંદર આવે છે ખાલી ઘટનાના રૂપમાં છે અને હું હાજર થઈ જાઉં. હવે એ જેવી હાજરી અંદર આવે છે એની સાથે મારી કામનાઓ, હવે એ હાજરીની કામના શું છે એની અંદર કઈ સંકલ્પ પડેલું છે એ રિયલ. પણ જ્યાં સુધી આપણે ગુસ્સો કરશું, જ્યાં સુધી ઇરિટેશન કરશું, જ્યાં સુધી જેલેસી કરશું, જ્યાં સુધી આ બધું નેગેટિવ અંદર પડેલું છે, હા કયા કલરનો વાયર વધશે? તમસ. તમસનો વાયર, બ્લેક વાયર અંદર
એનો જ પ્રમાણ વધતો જશે. જીવનને તો આપણને આપવું છે, પણ અંદર એ માધ્યમ જ નથી જે જીવનને ઝીલવી શકે. અંદર તો માધ્યમ જ ઈ છે કે વધારે ને વધારે ઉત્પન્ન થાય. પછી આપણે રડીએ છીએ, પણ તે ગુસ્સો કેમ કર્યો હતો? તે ગુસ્સો કેમ કર્યો? હવે રડવાના દિવસ આવવાના જ છે, કારણ કે ગુસ્સો કરેલો છે. પછી કહેશો કે ભાઈ શેર બજારમાં લોસ થયું, પણ લોસ તો થવાનો જ હતો. જે દિવસ ગુસ્સો આપણે કર્યો તે એક દિવસ લોસ થવાનો, કારણ કે માધ્યમ જ આપણે અડચણનું આપી દીધું. એટલે આપણે કયા માધ્યમો ભેગા કરીએ છીએ અને હર ક્ષણે એ ભેગા કરતા જાય છે. એટલે આ બે વસ્તુ યાદ રાખજે. એક કે એક જ ફોર્સ છે, એને અંદરથી આપણે જે માધ્યમ આપીએ એ પ્રમાણે તનવ તમસ રજસ અને સત્વ બને છે. અને જો હાજરી આવી ગઈ તો પહેલેથી સત્વ આપણા પક્ષમાં છે. જે થશે એ સાચું થશે, એ રાઈટ એક્શન. રિયલ વે ઈ છે. પછી એ હાજરીમાંથી જે ઉઠે એ સાચો જ રસ્તો, એના સિવાય બીજો રસ્તો હોય જ. ઘણા લોકો કહેવા વાળા મળશે કે તમે ખોટા રસ્તે છો, પણ એ લોકોને ખબર નથી અંદર એની અંદર તમારો ગુણ ખૂબ વધેલો છે. એને દેખાતું નથી, આંખથી આગળ પાટા અંદર હાજરી આવી ગઈ તો એ કોઈ દિવસ ખોટું હોય જ નહીં. આપણું કામ એટલું જ છે, હાજર થઈ. પ્રેક્ટિસ કરજે. હવે તો બહુ લાંબી ઉંમરે આ ખબર પડી. અત્યારથી ખબર પડી ત્યારથી પ્રેક્ટિસ કરું છું અને અસર જોઉં છું. અદભુત છે. જીવન આખું બદલાય ત્યારથી પ્રેક્ટિસ. જસ્ટ બી પ્રેઝન્ટ. આવી જાય છે બરાબર. તો એના દૂર કરવા માટે તો આ બધું સમજાવું છે, એની વેલ્યુ સમજાવું. તમને નેગેટિવ ઇમોશન્સ કરવાથી શું નુકસાની થાય છે એટલું તો આ સમજાય. એ જો સમજાય તો આપણે ટ્રાય કરીએ. દૂર કરવા માટે પહેલી વસ્તુ છે પોઝ. અમુક વખત ગુણાત્મક પદો શબ્દ કીધા હોય તો યાદ આવ્યા કરે અને અમુક ટાઈમે બહુ થોટ પાવરફુલ હોય, સારા રીતે હોય. તો નેગેટિવ થોટ્સ આવે ત્યારે એને કન્વર્ટ સારા થોટ્સમાં કરવા માટે આપણે કઈ જાતના નેગેટિવ થોટ્સ તેમાંથી નીકળે છે? બોલો. એ બાદ આમ કોઈ શબ્દો પર આપણને બોલી ગયો હોય તો એ શબ્દો તો ગઈકાલે મેં શું કીધું? ગઈકાલે શું વાત થઈ હતી? સવારે સપોઝિંગ કોઈ વ્યક્તિ માટે અંદર બોલું છું તો એ વ્યક્તિની જગ્યાએ કોને મૂકી દેવાનું? આપણી જાતે. સપોઝિંગ અંદર એ મને કહી ગયા ને એ વયા ગયા ને હવે હું કહું કે એ હલકટ છે, તો મને કોઈ કહેશે કે તું હલકટ છે, મારાથી સહન થશે નહીં થાય. તો એની જગ્યાએ આપણી જાતે મૂકી દેવાનું. બહુ જ સુંદર way છે. આપણને તો સવાલ જ નહીં થાય ને. હું એને ગમે એ કહું, હા, પણ મને જો કોઈ કહે તો જરાય સહન નહીં. એટલે એ જે વસ્તુ અંદર હું બીજાને કહી રહ્યો છું, જસ્ટ કોઈ મને કહી રહ્યું છે અને મને કહી રહ્યું તો નહીં, તો બીજો કેવી રીતે સહન? બીજું શું? બહુ વર્ષો પહેલા સાવળિયા સાહેબે કીધેલું કે કોઈ પણ વ્યક્તિનું બોલવું હોય તો એ હાજર હોય તો બોલવાનું. એટલે એમ લાગ્યું કે બહારની વ્યક્તિની વાત જ નથી કરતા. અંદર જયારે કોઈકનું બોલું છું ત્યારે એ બિચારો હાજર નથી બચાવ કરવામાં. કેવી રીતે બોલી શકે? એ હાજર હોય તો એ કઈ બચાવ કરશે ને પોતાનું, કે ભાઈ આ તે બોલ્યો ખોટું બોલ્યો. એનો અર્થ શું થયું? એનો અર્થ શું કે જે કઈ અંદર બોલાય છે એ તદ્દન જૂઠાણું છે. અંદર જે કઈ બોલાય છે એ 101% lying. એટલે we are all liars. પકડાય છે? We are all liars. 100% liars.
કે બીજા કોઈ દિવસ કોઈને કહેતા નહીં કે તમે જુઠ્ઠું બોલો છો. કારણ કે અંદર આપણે જુઠ્ઠું જ બોલીએ છીએ, કારણ કે એ વિચારો તો છે જ નહીં અને એને જેમ તેમ આપણે બોલી નાખીએ છીએ. પછી કે આ નથી, આમ છે, આમ છે. તો એ રીતે એના સાધક સમજાય કે હું હાસ્યના આ ક્ષણ આવ્યા છે મારા હૃદયમાં મારા શાસ્ત્રીની ઉપસ્થિતિ અનુભૂત કરી માનસ પૂજન કરું તો એ મને કઈ રીતે ઉપયોગ કેટલી મદદ એટલું મને યાદ છે કે તાવડેજી ગુરુ પૂનમના દિવસે કોઈને મળતા નહોતા. એ આ કારણસર કે કોઈ એની પૂજા ન કરે. અત્યારના તો એ સૂક્ષ્મદેવ કામ કરી રહ્યા હવે એમ અનુભવાય છે એટલે પછી એક દીવો આપણે કહ્યું કે ભાઈ આપણે કઈક અડધો રસ્તો કાઢીએ કે એમનું પણ રહે ને અમારું પણ રહે. હા? એટલે અડધો રસ્તો આપણે કાઢીએ. પરંપરાગત બાપુ પૂજન છે. 7 વર્ષ એમની સાથે એની સાનિધ્યમાં રહ્યો છું અને રામદુલારે બાપુ પૂજન કરાવતા પરંપરાગત. અને એ એટલી માર્કિંગ મારું હતું કે જે લોકો કરતા હતા એ સાધનાના માર્ગે ઓછા હતા પણ જીવનની અંદર એ લોકોને એક જાતની શું કહેવાય સપોર્ટની જરૂર હતું. અને આ પૂજનથી એ લોકોને અંદર એમ લાગતું કે ગુરુએ મને સ્વીકાર કરી લીધો છે, શિષ્ય છે એ, એટલે એનાથી બહુ દૂર રહેવાની મેં કોશિશ કરી છે. એ વસ્તુથી આપણે દૂર રહીએ. એમાં કઈ ખોટું નથી, એ ખોટું છે એમ નહીં, પણ આ જે મેં વાત કરી કે સવારે પત્ની માટે પૂજા આપણે ચા લઈ જાજો, એ ગુરુ પૂજનની જ વાત કરું છું. એ ગુરુ પૂજનની જ વાત કરું. But it has not enlightened. એટલે એમ લાગ્યું કે બાપુના એક રિચ્યુઅલ બની ગયું. હા, એવું લાગ્યું અંદરથી ને હવે જરૂર નથી. આજના બ્રેઇન જે છે, હા, એ સીધી શું વાતનો મર્મ છે એ સમજી શકે છે. એને આધારની જરૂર નથી. અત્યારે આપણે તો બહુ કરી શકાય એટલે વચલો રસ્તો, એટલે આપણે વચલો રસ્તો કે ભાઈ એમને ગમતું નતું કે કોઈ હાર પાર પહેરાવે તો આપણે જસ્ટ એક દીવો કરી લીધો. પણ રિયલ જે પૂજા છે એ ગુરુને હર ક્ષણે આપણે જોઈ શકીએ છીએ કે અને એને જીવનમાં જોવું. એટલે માનસ પૂજા છે એટલે કી ઓફ કોમ્યુનિકેશન માનસ પૂજા એટલે એસ્ટ્રલ બોડીની પૂજા. ફીલ ધ પ્રેઝન્સ ઇન રિયલ આપણે ફીલ ધ પ્રેઝન્સ, પણ એ જે પ્રેઝન્સ છે, હા, એ આપણે સેન્સ કરવું પડે. હા, પણ એ આપણે સેન્સ કરીએ તો થોડી માનસ પૂજા થઈ જાય. ડ્રીમમાં કરી શકીએ તો જે રિયલ મર્મ છે જીવવાનું છે. અને જીવન જો ગુરુ હોય હર્ષણે તો એની પૂજા હર્ષણે કરીશ. આરતી હર્ષણે ઉતારી સત સવિતુ વરેણ્ય. બીજી રીતે જોઈએ આપણે હાજર થઈ જાય તો ગુરુ હાજર થયા કે નહીં.
તો સાત્વિક વાત. Then only we can sell. જેવું આપણે હાજર થઈ જાય છે એને આપેલું હાજર થવું જ પડે છે. Before Abraham was I am. એટલે એ પ્રેઝન્સ જે છે એ યુનિવર્સલ પ્રેઝન્સ છે. Sense કરી. આપણી પ્રેઝન્સ સદગુરુની પ્રેઝન્સ થી ડિફરન્ટ નથી. સેમ. કોન્શિયસનેસ ઇઝ કોન્શિયસ. ઈશ્વર પરિધાન. તો આ રીતે થાય તો પરિધાનના ભાવનાનો વિચાર થાય. જો અંદર સેન્સ થઈ ગયું પછી એને ઈગોનો ભાગ ઘરેણું ન બનાવવા માટે આપણે પરિણામ. સારું કામ થઈ ગયું, શિબિર બહુ સરસ ગઈ, જેવું કોઈકને કહેવા જાઉં પરિણામ. બાકી અહમ બધું. આ જણાને કહું કે બહુ સારું ગયું, હા તો પછી ગઈ સ્વપ્રતિદાન થઈ જાય. ઈશ્વર પ્રતિદાન. એકચ્યુઅલી પ્રણિધાન જે શબ્દ છે ને બહુ ઘેરો છે, બહુ. બીકોઝ મી મીન્સ સમથિંગ ન્યૂ. એટલે હર ક્ષણે ન્યૂ ના દર્શન કરો. એ પ્રણિધાન. પ્રણ મીન્સ ટુ ગો ફોરવર્ડ. ટુ ગો ફોરવર્ડ ઇન સચ અ વે કે હર ક્ષણે નવાનું દર્શન થાય છે. ઈશ્વર પ્રણિધાન. પત્ની એ જ, પણ એની અંદર જો નવાનું દર્શન થયું તો ઈશ્વર પ્રણિધાન. સ્વાધ્યાય ઈશ્વર. આપણે ગઈ શિબિરમાં વાત થઈ હતી, હજી તમે પ્રેક્ટિસ કરતા નથી. હવે આ શિબિર થી આવતા શિબિર કરવાનું જ છે. મોડું તમારું ચેન્જ હોવું જોઈએ. सर ये जो आइज होते हैं, जब जैसे कोई आइज उठा तो बॉडी में कोई पर्टिकुलर ऐसी जगह है जहाँ हम हमारा अटेंशन ले जाए. હા, बॉडी में कोई जैसे पेट पे या ब्रेन पे या જ્યાં જીવ બળતો હોય ત્યાં, तो इस जगह हो. જ્યાં જીવ બળતો હોય ત્યાં. બોલો, આનંદ ગ્રુપ ખોલી. તમે આવી ગયા એટલે આનંદ થઈ ગયો. બોલો. આવું પડશે. એ થાય વ્યક્તિ હોય ધરતી ભાઈ મેસેજ આવે સાધનાનું બાતું નહીં. નેગેટિવિટી આવી ગઈ, હવે કામ કરો. તો આપણે પહોંચી ગયા. વારંવાર એ બધું રોકાઈ જાય. તો આશ્રમમાં ચાલ્યા જાઓ હિમાલયમાં. જો વારંવાર રોકાઈ જતું હોય ત્યાં ખબર નથી. Sorry, very sorry, very sorry.
એમને કીધું कि भीतर ही बाहर से कुछ ना आए, तो कुछ करना नहीं पड़ता है, लेकिन थाली में आएगा तो खा सकते हैं ना। साधना करना है तो पहले थाली में तो आना चाहिए ना, भीतर आएगा फिर नेगेटिविटी उत्पन्न करेगा, फिर काम के साथ तप करेंगे, फिर जैसे वो करता है तप में से स्वाध्याय करेंगे, फिर ईश्वर प्रणिधान करेंगे। अभी कुछ अंदर ही नहीं आएगा तो कैसे करेंगे? शायद ऐसा बन सकता है हिमालय की कोई आश्रम हो जहाँ कुछ अंदर ही नहीं आता हो, ऐसा बनाओ। कदाच जो बन्યું હોય તો મારે ખબર નથી, शक्य है। अंदर तो आना चाहिए। તમારી અંદર સુપર પાવર છે એને જગાડો તો તમને ક્વેશ્ચન નો જવાબ મળી જાય। પછી જેટલું પણ બીજાને સમજાવવા જાવ તો કઈ થવાનું નથી, કોઈ સમજવાનું નથી, આપણે સમજી ગયા ઘણો। વિચારમાં પડી જાય। હો? ઘણા બધા સંતોએ પેલા એકાંત ને એની વાત કરેલી છે, એકાંત સેવન ને એની વાત, અને એમાં એવું પણ કહેલું છે કે એ અમુક પ્રકારનું સેવન ને કર્યા સિવાય અને અમુક સ્ટેજે પહોંચ્યા સિવાય આવું બધું એમ ડાયરેક્ટ સંસારમાં ને એ કરશો તો પેલું જેમ નાનો છોડ હોય તો એક નાનું પ્રાણી હોય તો પણ એને નુકસાન કરી જાય છે, એ બધી બાબતોમાં કેવું એમ? આપણે 3 સ્ટેપ આટલું કહ્યું છે, પછી ક્યાં નાના પ્રાણી છે ને નાનું છોડ છે? સવાલ જ નથી। એ સંતે 3 સ્ટેપ કહ્યું જ નથી, ભલે ને સંત રહેવા દેવો, सफर से भाग गए तो આપણે સંત નથી બનવું। આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરીએ, પણ ટેસ્ટ તો કરવું જ પડશે ને। ગોટલ દુખે સાચે ટેસ્ટ તો કરવું જ પડશે ને। હવે તો તમે મૂકી દો અને એની જોડે શ્વાસ લેતા જાઓ અને જો લાઈક કે ડિસલાઈક આવે છે બસ। Just sense yourself. True feeling of just to be, not to be something. Just to be, not to be Mr. Tucker. Just to be. શું તમે કીધું? એકાંત. Just to be. એકાંત. Just to be. દીકરો સામે આવી ગયો, એ બીઈંગ ના ફિલિંગ માં શું ફરક પડી જાય છે? બીકમિંગ થઈ જાય। તમને પત્ની સામે આવી ગઈ તો બીકમિંગ થઈ જાય છે। જસ્ટ ટુ બી, થિંક ઓફ બી, અત્યારે છો જસ્ટ બી। શ્વાસ ચાલુ છે, શ્વાસ રેધમમાં છે, કોશિશ કઈ નથી, જસ્ટ બી। જેવું કોશિશ કઈ ચાલુ થઈ ગયું, બીકમિંગ હાજર થઈ ગઈ। વાળી વાળી ઘડીએ જસ્ટ બી, સત, ચિત્ત પણ નહીં, આનંદ પણ નહીં, બધા આનંદ થી આવ્યા છે। સત, જસ્ટ સત, ટુ બી। એટલે એમાં બી અને બીકમિંગ બેયમાં વૃત્તિ છે અને બેયનું ભયંકર તુમુલ યુદ્ધ ચાલતું હોય છે। બીની વૃત્તિ કેવી રીતે હોય? ક્યારેક જ્યારે ઝલક વૃત્તિઓનો નિરોધ હોય ત્યારે જે બચે છે એ બીજ। પણ બીમાં પ્રવેશવા માટે એક વૃત્તિનો તો સહારો લઈને ત્યાં સુધી પહોંચીને છે આ તો વૃત્તિ તો તમે બતાવી દીધી। એ વૃત્તિને હું કહું છું, એના જેને બી ન કયો પણ બી સુધીની પ્રાઇમરી વૃત્તિ કયો। અને બીકમિંગની જે વૃત્તિ આપણને એની સાથે યુદ્ધ કરવા દોડે છે અને બીકમિંગ વધારે પાવરફુલ થાય છે, તો આપણે પેલી જે વૃત્તિ છે જે આપણે કીધી એને જો મજબૂત કરવી હોય તો શું કરવું? એ જ કહું છું કે એવું બીકમિંગ કરો કે જેનું બીઈંગ નું ફિલિંગ આવે। આ સમજાય છે?
ચાનો કપ આપ્યો તો એક આમ બીંગ ફિલિંગ એ મારી માટે ચા લઈ આવો તો એમાં બીંગ નો ફિલિંગ આવતો નથી. એટલે એવું બિકમિંગ કરીએ જે બીંગ નું ફિલિંગ વધારે ને વધારે આપે, એક દિવસ બિકમિંગ છૂટી જાય. એવું બિકમિંગ આપણે કઈ જાતનું બિકમિંગ કરીએ? ફિલિંગ હોવાપણાની ફિલિંગ આવે, જેટલી આનંદ આવે હોવાપણાનું ફિલિંગ કંઈક આમ બસ નાનું એક આપ્યું તમે ઘરે તો એની માટે કંઈક નાનું લઈ ગયા અને આપ્યું તો બીંગ નું ફિલિંગ આવશે કે નહીં? પછી બીજા ક્ષણે કે આ તો મારા કામનું નથી, હા તો બીંગ માંથી બિકમિંગ થઈ જશે, પણ એટલા ક્ષણ પૂરતું તો બીંગ મળશે ને. કંઈક કહેતા જ બરોડા રોડ જો ગાડીને દુકાનની અંદર ખાલી એમને નથી કહેતો. Jumping over the present moment, the express time. The present moment માં beach, the jumping over માં become. થઈ જાઓ ને કઈ. એની માટે સ્પેશિયલ ચાનો કપ લઈ જાઓ. Really? Anything is not. No, they get we take them for granted. How? વિચાર નથી હોય એટલે ના વિચાર ડિસિઝન લેવા That શું છે કે એને મૂકી દેવું પડે. આ નદી તરે છે ને શું કે ફ્લોઈંગ થાય છે, ફ્લોઈંગ થાય છે ને તો એક આદમી મરી ગયો તો એના હું ધરતી લઈને આવું છું ને કે ભાઈ હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે, આપણે અહીંથી છૂટા એમ આપણે તડપણ નથી કરતા. આપણે કોઈ મરી ગયું તારા રસ્તે, હવે જે તાર જીવન તને લઈ જશે હું તને તડપણ કરું છું. એટલે રિયલ આર્ટ કોઈ પણ દુવિધાની અંદર એ જે અંદર ચાલે છે એને તર્પણ કરી દે, પછી એનો વિચાર લાવતા જ નહીં. એને મૌન કહેવાય, સાયલન્સ કહેવાય એનો. અને ચોક્કસ રિયલ જવાબ આવશે જ, જસ્ટ વેઇટ, આવશે. પણ એનો વિચાર કર્યા કરશો તો ઓલવેઝ રોંગ ડિસિઝન થશે. વિચારમાં એવી શક્તિ નથી કે એ રાઈટ ડિસિઝન કરી શકે. એ લો ઓફ એક્સિડન્ટમાં લાગ્યું તો તે એટલે બાકી તું વિચારમાં એવી શક્તિ. એક વખત એને તર્પણ કરી દો કે આમાં વિચાર તાવડીએ જે પ્રયોગ પણ આપ્યો છે કે ખુરશીમાં બેસવો, એક વખત એ વસ્તુને વિચારી લ્યો, એનું તર્પણ કરી દો યુનિવર્સલ માઇન્ડની નદીની અંદર જે ભગવાનનું મન વહી રહ્યું છે એમાં તર્પણ કરી દો. હવે સેજ પણ એનો વિચાર નહીં કરતા અને 3 સ્ટેપ 5 મિનિટ કરજો, એ 5 મિનિટમાં તમને જવાબ મળી જશે. એને આખો પ્રયોગ આપેલો છે. That is એનો વિચાર નહીં કરતા. That એ છે. એ જે યુનિવર્સલ માઇન્ડ છે, ભગવાનનું મન આપણા મન કરતા ઘણું ઇન્ટેલિજન્ટ છે. આપણે તર્પણ કરીએ છીએ પહેલા એ તો બધું ખબર જ છે. આપણે પૂરું તર્પણ નથી કરતા ને અંદર કંઈક બચેલું છે એ એને ખબર છે. અંદર કામના તો પડેલી જ છે ને સાહેબ, હર ક્ષણે કામના પડેલી જ છે અંદર.
એમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે કે મારું સારું થવું જોઈએ, મારું સારું થવું જોઈએ. અંદર તો એ કામના પડેલી જ છે. કેવી રીતે એનાથી છૂટાતા? વારી ઘડી આપણે તડપણ કર્યા કરે પણ તોય અંદર તો છે જ. એમ નહીં થાય કે શિબિરમાં આવું ને કંઈક સારું ન થાય, એમ થાય કે કંઈક સારું થાય. એ અંદર પડેલું જ છે સુખની ઈચ્છા. તૃષ્ણાની જેમ પડે ને. નથી કહેતા કૃષ્ણમૂર્તિ કે I drank from the fountain of life and I'll never feel thirsty again. એ કહે છે ને જયારે એનલાઇટન થાય છે, એની અનુભૂતિ થાય છે, એ લખે છે I drank from the fountain of life and I'll never be thirsty again. શું કહેવા માંગે છે કે એ જે કામના સતત છે કે મને સુખ જોઈએ છે, એ કામના ગઈ. કૃષ્ણ જે કૃષ્ણ હતી એ ગઈ. શું કહેવાય? ફર્સ્ટ શું કહે? I never be thirsty again. કેટલા સુંદર શબ્દ. એ જે અંદર માંગ હતી, હર ક્ષણે અંદર સુખની જે માંગ છે. મારા દીકરાને કઈ ન થાય, બહાર ગયો છે, એ ત્યાં જઈને કઈ ન થાય, આને આશાઓ થવું, આ જે અંદર એ માંગ છે એ નીકળતું જ નથી. બસ એ આ ક્ષણે જયારે એને દેખાયું કે એ જે પ્યાસ હતી એ મારું ખલાસ થઈ, હવે ફરીથી ગઈ. તે મેં આખી જે પ્રસંગો આ છે ખ્યાલ રહે કે આ અંદર પડેલું છે, પણ એમાંથી મુક્ત નથી થતું. એક મહિના માટે આઈનો મહિના માટે is real. હવે છે હું કહું કે શિબિર કોઈ બીજાને બોલું છું કે શિબિર બહુ સારી ગઈ, એટલે શું કરું છું? મારું પિક્ચર વધારું છું કે નથી વધારતું? તો બિલિંગ ઓછું થયું કે નહીં? પોન્સ ને વધારું. જે ચિત્ર હું મારી જાતનો માનું છું એમાં હું હવા ભરું છું. અત્યારે મારી નવી ઈચ્છા ઉભી થઈ છે. આ બહુ ચાલાક છે. આને એક બાજુએ મૂકો અને પ્રયોગ કરો. આને કોઈ ભલભલા નથી થતું. ઘણા લોકોને મેં જોયું છે તાવડે જે આ તાળી સાથે હું કામ નહીં કર્યું. હવે અહીંયા મારું હદ આવે. ઇન્ટેલેક્ચ્યુઅલ લેઝીનેસ એક બાજુ. ઇન્ટેલેક્ચ્યુઅલ લેઝીનેસ એ ભલે નવી ઈચ્છા છે, પણ મુક્ત થવાની ઈચ્છા છે કે નહીં? મુક્તિ તરફ જવાની ઈચ્છા છે કે નહીં? બીજી ઈચ્છાઓમાંથી મુક્ત થવા માટેનો આ પ્રયોગ છે. એક જે ચિત્ર હું મારી જાતનું બનાવું છું એમાંથી મુક્ત થવાનો પ્રયોગ. આય અને મારું વાપરો પણ જ્યાં 100% જરૂર હોય, જ્યાં એના વગર ચાલી જતું હોય, ભલે શબ્દોની રમત આપણે કહીએ, પણ એમાં કોન્શિયસનેસ આવે છે એ શબ્દોને ગોઠવવામાં. એક જાતની નમ્રતા આવી. એક આપણી પોતાની વાત નહીં કરી, મેં આ કામ કર્યું. હું તને કહેતો હતો ને ગઈકાલે જ બેસી બોલે ગઈકાલે કોઈ કહેતું કે હા ઝેરોક્સ કરીને લઈ આવજો. જેવું આ ઉપર આવે સમજી કોઈક મળવા એવું થયું, તને કીધેલું ને ઝેરોક્સ કરીને લે. મેં તને કીધેલું
ફેક્ટ છે કે અત્યારે ઝેરોક્સ નથી, એ ફેક્ટ છે. એ ફેક્ટ ને ગમે તે કરશું બદલાવી શકાય એમ નથી, પણ મેં કીધેલું એની અંદર મારો ચિત્ર મજબૂત થઈ જાય. સ્વામી રામકૃષ્ણજી આવો પ્રયોગ આપણે નથી કરવું. એની માટે બરાબર આપણને ઉપયોગ કરે. બાદશાહ રામ કહેતા હતા એ કોણ પાછા બની ગયા હતા એટલે પાછા બની ગયા હતા એટલે ડિવાઇન ફ્રેગમેન્ટ નામ એટલે ડિવાઇન ફ્રેગમેન્ટ અને એ બાદશાહ સતત ત્યાં જ એ બાદશાહ છે. હમ? હમ. હા પણ એમાં ગિલ્ટ ના હોય. હા ભલે બાપમાં હોય. હા શું કહેવાય? એટલે એ બ્રેન બદલાઈ ગયું. એ જૂની સ્ટોરીઝમાં બ્રેન જુદી ટાઈપ છે, હવે બ્રેન બદલાઈ ગયા. બ્રેન બદલાઈ હવે બ્રેન આશ્રમમાં સાધના કરી દે અને ઘરમાં જ જવું પડે. ના તો પછી એ સાધના કરતા હતા હકીકતે કરતા હતા. અને વાર્તાઓ પણ એવી છે કે એને પૂછ્યું શંકરાચાર્યને કે લગ્ન જીવનનો આ મને ઉકેલ આપો. મંડન મિશ્રાની પત્નીએ પૂછ્યું કે નહીં? એને કીધું મારી પાસે એનો ઉકેલ નથી, હું જઈને જોઈ આવું. અને એવું નહીં માનતા, રામદુલારે બાપુ સાધુ હતા પણ માધવપુર આવીને 7 વર્ષ એને આખું ઘર સંસાર જ ચલાવ્યું. સમજાય છે? એટલે એ પોતાનો રસ્તો તો શોધી જ લે, એને ખ્યાલ જ છે કે આના વગર ચાલશે જ નહીં. એટલે એના જીવનમાં જે અપૂર્ણતા હતી, જે ઘર સંસાર હાઉસ હોલ્ડ હતી, એને માધવપુરમાં પૂરું કર્યું. એની સામે હાઉસ હોલ્ડરે એકાદ આટો હિમાલયનો મારવો જોઈએ ખરો. આ 5 દિવસમાં એકાંત 5 દિવસ ત્યાં બધા ચહેરા મૂકી દે, કોઈનો ફોન નહીં, કઈ નહીં, ત્યાં બાપ નહીં, બેટો નહીં, કઈ નહીં, પ્રકૃતિ ઉપર છોડી દે. પછી પેલા ઘરમાં હાર્મોની આવે, પછી જગ્યા મારા ફાધર દીકરી પડ્યા ઘરમાં એક પૈસો લીધા વગર. જે બસમાં બેસાડે બેસી જાય, એમ કે કંડક્ટર કે ઉતરી જાય ઉતરી જાય. એવી રીતે 3 અઠવાડિયા એ કર્યા. પછી રાતે સુવાનું ત્યાં તો કોઈકની ઓસરીમાં સુઈ જાય. કોઈ જમવાનું આપે, માંગવાનું નહીં, જમવાનું. ખિસ્સામાં એક પૈસો નહીં. અહીંથી નીકળ્યા, આખા નોર્થ ગુજરાત ફર્યા, મહારાષ્ટ્ર ફર્યા, બધે ફર્યા. બધી એની ડાયરી છે અમીગુડની, ક્યાંય વાંધો ના આવે. રસિકભાઈ ખબર હજી એ ડાયરી મેં સાચવે. દિવસે શું થયું? સમય એક પૈસો નતો તો કોઈ કે બસની ટિકિટ કાઢી દીધી, અહીંથી ત્યાં પહોંચી ગયા. કોઈ કે કીધું મારા ઓસરીમાં બહાર સુઈ જાય, બહાર સુઈ ગયા. કૂતરાઓ હેરાન કરતા હતા. કપડા ક્યાં પહેરેલા? કહેવાનો મતલબ શું છે કે એ કરી શકાય છે થોડા દિવસ. આપણને પ્રકૃતિ ઉપર રહીને એનો ભરોસો આપો. આપણને અત્યારે આપણા બેંક બેલેન્સ ઉપર ભરોસો સમજાય છે. જ્યાં સુધી બેંક બેલેન્સ નો ભરોસો છે, પ્રકૃતિ અંદર રેડવાની નથી. આખી કે તું ખાઈ લે બેંક બેલેન્સ માંથી, મારી ઉપર શું છે? જ્યાં સુધી આપણે ઝીરો નથી થતા અને પ્રકૃતિના શરણે નથી જતા, ત્યાં સુધી રેડતી નથી એની શક્તિ. હવે જસ્ટ એક વાત તમારી સામે, સાવ નેકેડ થઈ જવું. જયારે નેકેડ થાય છે ત્યારે એ આવીને કપડા પહેરાવે છે. પછી આપણે કે અત્યારે કપડા કાઢી લઈએ અને નાચવા માંડીએ, એ નહીં. અહીંથી
મૂકી દેવું એના શરણે. અને એ સાચું, કારણ કે આમાં કોઈના પૈસા છે જ નહીં. ક્યાંકથી આવે છે, કોઈ ટ્રસ્ટી તરીકે વાપરે છે, મરી જાય છે. અને એ શરણે જયારે આપણે જાય છે, હું 3 અઠવાડિયે નીકળી ગયા, તમે નહીં કરતા ઘરમાંથી, પણ એક ભરોસો આવી ગયો પ્રકૃતિ. રિયલ અનુભવ છે, રિયલ અનુભવ છે. અહમ વધી જાય, બીજું કઈ નથી. આટલું કહેવામાં અહમ વધી એટલે તો એમને કોઈ પહેલા નહીં હતું કે કોઈ જાય. હા, ના ના, ઝઘડો કરીને નતા કરતા. અંદર હાજરી આવી ગઈ, હાજરીમાંથી એક થયું કે પેલા પ્રકૃતિ ના શરણે જવું પડે. માં જ એ ખ્યાલ આવે કે માં એનું દીકરાનું ધ્યાન રાખે કઈ રીતે. એ તો ભયંકર પ્રકૃતિ પણ કરે છે. એવું નથી આમ કોઈ નહીં કેવું એના ઉપર તો ખરેખર એવી પરિસ્થિતિમાંથી પસાર થાય ત્યારે તો એકદમ જેને રાજેશભાઈ રહેવા દો. હવે આજે અહમ મજબૂત થાય ને, વાસ્તવિક એવો પ્રસંગ આજે તમારા સાહેબ જેથી સાહેબ માટે બધાની શ્રદ્ધા ગુરુ પૂર્ણિમા માટે વધારે વધે. આપણને એમ થાય કે આપણને કોઈ જોઈ રહ્યું છે ઓલ ધ ટાઈમ. હા, અને એ જયારે રિયલ મોમેન્ટ આવે ત્યારે મદદ જ કરે એવું છે સાહેબ. આપણે જો સેન્સ કરીએ કે એ આપણને જોઈ જ રહ્યા છે બાથરૂમમાં, આપણને જોઈ રહ્યા, અને એવું કઈ ન કરું, હા, જે એ જોતા હોય ને એની સામે તો હું ન જ કરું ને. એટલે એ સામે હોય અને હું ન કરું એવી રીતે હું જીવું, તો એ હાજર જ. પ્રસંગો ઘણા બધા છે. પ્રસંગોની અંદર હું એટલી બધી વખત બોલી ગયો છું, બધા પ્રસંગો બોલાઈ ગયેલા પ્રસંગો છે. અને એ વાત સાચી. એટલું મને ખ્યાલ છે કે એવા પોઈન્ટ્સ આવે છે લાઈફની અંદર જ્યારે આપણે કોઈ બીજો રસ્તો મળતો જ નથી, એટલું બધું અંધકાર હોય, અને એ અંધકાર જ્યારે એકદમ કિનારા સુધી આપણને લઈ જાય છે, અને છેલ્લી અણીએ પછી પ્રકાશનો રસ્તો બતાવે છે. પણ જ્યાં સુધી પૂરો અંધકાર આપણે પાર નથી કરતા ત્યાં સુધી પ્રકાશનો રસ્તો નથી બતાવતો. એ અંધકાર અંદર છે, એને સબકોન્શિયસ કે અનકોન્શિયસ, એને પાર કરો. કેમ? એ લટકતી સ્થિતિમાં થોડી પ્રતીક્ષા કરીએ ને, અંદરથી કઈ સ્ફુરે છે, રસ્તો આવે જ છે. આપણે પ્રતીક્ષા કરીએ, આપણે છે કે એ જોઈ રહ્યા છે, અને રાઈટ ટાઈમે એ સ્ફુરશે જ. શું એ ચાવી છે ઈચ્છો પરિવારમાં really helpless. Only I can help. અર્જુન ઈ જ કે ને, બહુ દલીલ કરી લીધા, હવે કોઈ મારું દલીલ ચાલે એમ જ નથી. આઈ એમ હેલ્પલેસ. હવે તું મારો ગુરુ, મને રસ્તો બતા. હેલ્પલેસનેસ નું ફિલિંગ થવું આપણને, હજી આપણને એમ લાગે કે અહીંથી રસ્તો મળશે. હેલ્પલેસનેસ નથી આવતું. Opening the gate of higher emotion. અંધકારના કિનારા સુધી જાય, અંધકારથી જ ભય લાગે. ગુરુ પૂનમ છે, હું બધે પ્રાર્થના કરું, એવી પ્રાર્થના કરું કે આપણે બધાએ
ની હાજરીની સ્થિતિ ધીમે ધીમે વધતી જાય, જીવનમાં હાર્મની વધતી જાય, શ્વાસમાં લય વધતો જાય, આજુબાજુના વાતાવરણ સાથે આપણા ફેમિલી લાઈફની અંદર એ હાર્મનીની સુગંધ આવતી જાય અને જીવનનો આનંદ હર ક્ષણે રે, આનંદ આપણી સાથે જ રે, એને છોડવું ન પડે. આનંદ આનંદ આપણી સાથે એવું એવો કોઈ બહારનો પ્રસંગ નથી જે આનંદને તોડી શકે. પ્રસંગ જીવન ક્રૂર છે, જીવન ખતરનાક છે. એનો મતલબ શું? અંદર સ્વની સંવેદના જે છે એની સામે જીવનની ક્રૂરતા ટકી નથી. એ સ્વની સંવેદના જયારે અંદરથી ખીલે છે એને કાઢવાનું, દૂર નથી. એ રહી ગયું છે. હા, કે આપણે પૂર્ણ કરતા હોય પછી આપણે 3 મથક ગાય બહુ સરસ. ક્યાં ગયું? હા, અહીંયા ઉતરી જાઓ. હું આપણા ધર્મમાં જ દેખાય આ ગુરુ તમે એનો દીપક છો. ચરણોમાં 6 વર્ષ બેસવા મળ્યું એ મારો હજી બેઠેલો છું. આપણે ત્યારે બધા કતાર બેસવું, પોતાની જાતને આપણા શરીરમાં આપણે અનુભવ કરવા માટે બરાબર કતાર બેસવું. બંને આંખો બંધ કરીશું, બંને હાથ હૃદય ઉપર જોડીશું, હૃદય ઉપર બંને હાથ વડે પ્રણામની મુદ્રામાં આંખો બરાબર બંધ રાખશું. આ 5 મિનિટના પ્રયોગ દરમિયાન આપણું ધ્યાન સતત આજ્ઞા ચક્રમાં ઉપસ્થિત રહે એવો પ્રયત્ન કરજો. આપણા હાથ બંને હૃદય ઉપર જોડેલા છે, તો આપણા બંને અંગૂઠા આપણા છાતીના સ્પર્શને બરાબર અનુભવે. ડાબા હાથની ટચલી આંગળી જમણા હાથની ટચલી આંગળીને, જમણા હાથની ટચલી આંગળી ડાબા હાથની ટચલી આંગળીને, બંને મધ્યમાં એકબીજાને, બંને તર્જની, બંને અંગૂઠા છાતીના સ્પર્શને અનુભવ. આજ્ઞા ચક્રમાં સદગુરુને હવે આપણે આપણા હૃદય કમળમાં આહ્વાન કરીશું. આપણા હૃદય કમળમાં સદગુરુના બંને ચરણોને ટુકરાવીશું. સદગુરુના ચરણોને દિવ્ય તીર્થોદક વડે સ્નાન કરાવી, મગમગતા ચંદન વડે ચંદન અર્પિત કરીશું, કુમકુમ અર્પિત કરીશું, અક્ષત સમર્પિત કરીશું, ધૂપ દીપ નૈવેદ્ય આરતી ઘૂંટણીએ પડી સદગુરુના ચરણમાં વંદન કરીશું. જ્યોતિ સ્વરૂપ સદગુરુ આપણા આજ્ઞા ચક્રમાં તેજોમય પ્રકાશ સ્વરૂપ પ્રકાશિત થયા છે અને સાથે જગતના બધા પ્રાણીઓ તરફ પ્રવાહિત થઈ રહ્યા છે. ત્યારે આપણે પણ આ સદગુરુ એટલે જગતના બધા પ્રાણીઓ પ્રત્યેની કલ્યાણની, મંગલની અને શુભની ભાવના આપણા હૃદય અને મસ્તિષ્કમાંથી પ્રવાહિત થઈ રહી છે. આપણા શરીરને માધ્યમ બનાવીને સદગુરુનો આ તેજોમય પ્રકાશ નો મંગલ તે જગતના બધા પ્રાણીઓ તરફ પ્રવાહિત થઈ રહ્યું છે. આ પ્રવાહિત થયેલા તેજ સાથે આપણે પણ સહપ્રવાહિત થઈશું. મનોમન છતાં મોટેથી પ્રાર્થના કરીશું, સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત સુખભાગ ભવેત. શાંતિ 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 સર્વરાષ્ટ્ર સુશાંતિર્ભવંતુ. આશ્ચર્યવત રીતે થયેલી સદગુરુની આ કૃપા પ્રસાદ રૂપે
જગતના બધા પ્રાણીઓનું કલ્યાણ વાંચી પરાવર્તિત થઈ અને આપણા ઉપર જ પુનઃ ધોધ રૂપે વરસી રહ્યું છે. આપણા શરીરના એક એક અણુઓ સદગુરુના પરાવિત થયેલા કૃપા પ્રકાશના ધોધમાં નાઈ રહ્યા છે, ભીંજાઈ રહ્યા છે, સંતૃપ્ત બન્યા છે. અહો સદગુરુની કૃપા અપાર છે. સદગુરુની આ કૃપા સબબ સદગુરુના ચરણમાં દંડવત પ્રણામ કરીશું. ફરી ઉભા થઈશું, ફરી દંડવત પ્રણામ કરીશું, ફરી ઉભા થઈશું, ફરી દંડવત પ્રણામ કરીશું. પ્રાર્થના કરીશું હૃદયપૂર્વક, હે કરુણા નિદાન, આપની અનુકંપા અપાર, હે કૃપા સિંધુ, આપની કરુણા અપાર, હે પ્રભુ આપની દયા સિંધુ. ભાવપૂર્વક પ્રણામ કરશું. ઓમ પૂજા પૂરી છે. થેન્ક યુ.